વડોદરાના ગોત્રી વિસ્તારમાં વર્ષોથી ગટર ઉભરાવાની સમસ્યાને લઈને સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. મોગે માર્ગ પર ગટરનું પાણી વહી રહ્યું હોવાના આક્ષેપ સાથે વોર્ડ નંબર 10 કોંગ્રેસ પ્રમુખ હાર્દિક આમોદિયાએ તંત્ર અને કોર્પોરેટરો સામે ગંભીર આરોપો લગાવ્યા છે. ગોત્રી પાણી ટાંકીથી યસ કોમ્પ્લેક્સ જવાના મુખ્ય માર્ગ પર લાંબા સમયથી ગટરનું પાણી રોડ પર વહી રહ્યું હોવાની સમસ્યા યથાવત છે. સ્થાનિકોના કહેવા મુજબ ઉનાળામાં પણ અહીં ચોમાસા જેવી પરિસ્થિતિ સર્જાય છે, જેના કારણે વાહન ચાલકો અને રાહદારીઓને ગંદા પાણીમાંથી પસાર થવું પડે છે. રહીશો દ્વારા મહાનગરપાલિકામાં અનેક વખત લેખિત અને મૌખિક રજૂઆતો કરાઈ હોવા છતાં સમસ્યાનું સ્થાયી નિરાકરણ આવ્યું નથી. મીડિયા દ્વારા મુદ્દો ઉઠાવવામાં આવ્યો હોવા છતાં પણ તંત્રની બેદરકારી સામે સવાલો ઉઠી રહ્યા છે. આ દરમિયાન વોર્ડ નંબર 10 કોંગ્રેસ પ્રમુખે સ્થળ મુલાકાત લીધી, જ્યાં ગટરનું પાણી રોડ પર વહી રહેલા દ્રશ્યો કેમેરામાં કેદ થયા. તેમનું કહેવું છે કે સામે જ કોર્પોરેટરનું નિવાસસ્થાન હોવા છતાં વર્ષોથી સમસ્યા યથાવત છે, જે તંત્રની ઉદાસીનતા દર્શાવે છે. તેમણે ચેતવણી આપી છે કે જો તાત્કાલિક નિરાકરણ નહીં આવે તો વિરોધ સ્વરૂપે ગટરનું પાણી અધિકારીઓના કચેરી સુધી લઈ જઈને વિરોધ કરવામાં આવશે. આ વોર્ડ નંબર 10 આવેલો છે, જ્યાં ગોત્રીથી લઈને પાણીની ટાંકી સુધી રોજ 15થી 20 દિવસ સુધી આ ગટર ઉભરાય છે. આજે કોર્પોરેટરનું ઘર બી ત્યાં છે, તો કોર્પોરેટર જતા હશે તો એમને દેખાતું નહીં એવું લાગતું હોય છે, કારણ કે જનતાને દેખાય છે. જનતાને હવે જરૂર છે. તમને જે વોટ આપ્યા છે એ વોટના 5 વર્ષ બી પૂર્ણ થવાયા, તો આજે જે બધા વાયદા કર્યા તે બધા પોકળ સાબિત થાય છે. આજે 30 વર્ષથી કોર્પોરેટર એમના ધારાસભ્ય એમના, તો તમે અત્યાર સુધી કર્યું શું? તો કે ભ્રષ્ટાચાર. કેમ ભ્રષ્ટાચાર? આજે રોડ રસ્તાની હાલત જો, રોજ ટ્રાફિક થાય છે, રોજ અકસ્માત થાય છે, આ રોજ ગટર ઉભરાય છે. એટલે તમે વિચારી શકો છો કે 30 વર્ષમાં આ લોકોએ ખાલી ભારતીય જનતા પાર્ટીનું નામ બદલીને ભારતીય ભ્રષ્ટાચારી પાર્ટી કરવાની જરૂર છે, અને તાત્કાલિક ધોરણે આ ગટરનો નિકાલ આવવો જોઈએ, જેથી જે હાલાકી પડી રહી છે જનતાને એ પડે ને. અને કોર્પોરેટર ત્યારે છે, આ જોવાનું કામ એમનું છે. તો આજે 5 વર્ષ પૂર્ણ થયા, તમે કર્યું શું? જનતા તમારી જોડે જ્યારે વોટ લેવા આવે ત્યારે તમારે જવાબ આપવાનો છે, અને આ સવાલ પૂછવાના છે કે ભાઈ તમને 30 વર્ષ આપ્યા, તમે કર્યું શું? તો કે ભ્રષ્ટાચાર. આ જનતાએ પૂછવાની જરૂર છે, અને જનતા જાગે. અગાઉના સમયમાં કોર્પોરેશનનું ચુનાવ આવી રહ્યો છે, તો એમાં તમારે આ બધા પ્રશ્નો પૂછવાની જરૂર છે, કારણ કે તમે વેરો ભરો છો, તો વેરાની સામે તમારે ક્વેશ્ચન કરવા બી જરૂરી છે. બાકી આ લોકો ખરાબ રોડ રસ્તા, ગટર અને પાણી ખરાબ આપશે એની ગેરંટી આ દેખાઈ આવે છે. હાર્દિક આમોદિયા, વોર્ડ નંબર 10 કોંગ્રેસ પ્રમુખ.